નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજનો મુદ્દો છે ક્યાં ગઈ મારી જમીન. આ હું નહીં પરંતુ ગુજરાતભરનો ખેડૂત છેલ્લા 5 વર્ષથી સરકારને વારંવાર રજૂઆત કરે છે. 5 લાખ કરતો વધુ વાધા અરજીઓ હતી. આજે પણ 1.25 લાખ જેટલા ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે, નકશા લઈને ફરી રહ્યા છે. આપ કલ્પના કરો, કેમ કે હું ને તમે તો શહેરમાં આવી ગયા છે ત્યારે આ દર્દ સરકાર સુધી પહોંચાડવું જરૂરી છે, કારણ કે આ ગામડાનું દર્દ છે, આ ખેડૂતનું દર્દ છે. આપ કલ્પના કરો, આપ ગામમાં જાઓ છો, આપનો ભાગ્યો ખેતરમાં ખેતી કરે છે અને પછી તમને ખબર પડે કે તમારું ખેતર જ્યાં છે, જ્યાં ખેતી હાલ ચાલુ છે, ત્યાં તો સરકારી ચોપડે કૂવો બોલે છે, ત્યાં તો સરકારી ચોપડે તળાવ બોલે છે. આપ શહેરની અંદર મોટી મોટી વાર્તા કરતા હોય, પાડોશીને એમ કહેતા હોય કે સરસ મજાનું ચોરસ ખેતર છે મારું, અને ગામમાં જાઓ અને નકશો જો એટલે ખબર પડે કે તમારું ખેતર તો કાટખૂણીએ છે. ધક્કો તો લાગે ને. અને આપણે તો ખેતી નથી કરતા એટલે ઓછો ધક્કો લાગે, પણ જે ખેડૂત ખેતી કરે છે એની શું હાલત થતી હશે? જે ખેડૂતે જમીન વેચવી છે એની શું હાલત થતી હશે? જ્યાં ભાઈ ભાઈ અલગ પડી રહ્યા છે અને ખેતરના 2 ભાગ પાડવા છે અને ખબર પડે કે 4 વીઘા હતી, એમાંથી 1.5 વીઘા આ બાજુમાં તળાવ આવી ગયું, આ બાજુમાં હાઈવે આવી ગયો છે. ખરેખર ફિઝિકલી પાછી વાત અલગ હોય તો શું થાય? આજ વડીલને જુઓ, આ વડીલ જમીન ઉપર નકશો દોરી રહ્યા છે, જે સરકારી ચોપડે નકશો છે, અને બાજુમાં એમનું ખેતર છે. રાજ્યભરના ખેડૂતો આ માગણી કરી રહ્યા છે. એબીપી અસ્મિતાએ છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ખેડૂતો સાથે વાત કરી તો એમનું દર્દ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાક્રમ સરળ ભાષામાં સમજાવી દઉં તો આઝાદી બાદ પ્રથમ વખત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. ઉદ્દેશ ઘણો સારો હતો કે જમીનના રેકોર્ડ જે છે તે વ્યવસ્થિત થાય, પરંતુ નિયત પદ્ધતિ હતી એ મુજબ કામગીરી કરવામાં આવી નહીં. શરૂઆતમાં સરકારી કચેરીના સર્વેયર દ્વારા કામગીરી થઈ. થોડા મહિના પૂરતું જ કામ વ્યવસ્થિત ચાલ્યું. કામગીરી ધીમી હતી એટલે ખાનગી એજન્સીઓને અપાઈ દીધી. અને ખાનગી એજન્સીઓ શું કરે તમે જાણો છો અને હું પણ જાણું છું, જેમાં અલગ અલગ એજન્સીઓ જિલ્લા વાઇઝ કામ સોંપવામાં આવ્યા. સૌથી વધારે ને મોટી કામગીરી વેબસ્કોપ નામની કંપનીને આપવામાં આવી, જેને મહત્તમ જિલ્લાઓમાં કામ સોંપાયું. તેમના દ્વારા બોગસ કામગીરી થઈ. સ્થળ ઉપર જવાને બદલે માત્ર ઓફિસોમાં બેસીને નકશા બનાવાયા અને નકશાએ જ ખેડૂતના કિસ્મતનો નકશો બદલ્યો. અને જે તે વખતથી આજથી 3 વર્ષ પહેલાં સરકાર દ્વારા, કેમ કે મોટાભાગે મીડિયાએ અહેવાલો પણ પ્રસારિત કર્યા, સરકાર શરૂઆતમાં તો કદાચ નહીં માનતી હોય, પણ મીડિયા ઉપર વારંવાર ખેડૂતોનો અવાજ અલગ અલગ માધ્યમોમાંથી રજૂ કરવામાં આવ્યો, ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રકારની ભૂલો છે તેવું સામે આવ્યું. છતાં પણ પ્રમોલ્ગેશન કરી દેવામાં આવ્યું. ઘણા અધિકારીઓનો વિરોધ હતો, છતાં પણ તત્કાલીન સરકારે પ્રમોલ્ગેશન કર્યું. પ્રમોલ્ગેશન કરવાના કારણે મોટાભાગના ખેતરોના ક્ષેત્રફળ અને સર્વે નંબરોમાં મોટાભાગની ભૂલો આવી. ઘણી જગ્યાએ તો સરકારી જમીનો ખાનગી લોકોના નામે થઈ ગઈ અને ખાનગી જમીન સરકારી ભાગે જતી રહી. એજન્સીઓ સામે દંડાત્મક કડક કાર્યવાહી થવી જોઈતી હતી, પણ જે મને જાણકારી છે તે પ્રકારે એવી કોઈ મોટી દંડાત્મક કાર્યવાહી નથી થઈ, કોઈ વસૂલાત નથી થઈ. અને જે માહિતી મળી છે એ મુજબ જે મોટી કંપની જે છે એના સાથે બહુ મોટા નામ પણ જોડાયેલા છે, અને કદાચ એ જ કારણ છે કે સરકારી કર્મચારીઓ વારંવાર કહેતા પણ રહ્યા, કારણ કે અનેક સરકારી કર્મચારીઓ ખેડૂત પુત્રો છે, એ જમીનની હકીકત જાણતા હતા, છતાં પણ ધ્યાનમાં ન લેવાયું. મને જે જાણકારી છે એ પ્રકારે તમે ને હું કલ્પના ન કરી શકીએ એટલા કરોડો રૂપિયા, સેંકડો કરોડો, 1000-1500 કરોડથી પણ વધુ રકમ આખી વ્યવસ્થાની પાછળ ખર્ચાઈ દીધો. પછી શું કહેવામાં આવ્યું કે ખેડૂતને વાંધો હોય તો વાધા અરજી આપે. ખેડૂતે શું કર્યું? તો જેને ખબર પડી એને વાધા અરજી આપી. મારા જેવા અનેક શહેરમાં રહેવાવાળા લોકો એવા છે, લાપરવાહ બેદરકાર લોકો છે, જેમને ખબર જ નથી કે ગામમાં એમની જે જમીન છે, જે ભાગ્યો વાવે છે, ખરેખર નકશા ઉપર છે કે નહીં. એટલે મારા જેવા તો અનેક લોકોએ અરજી નહીં પણ આપી હોય. 5 લાખ કરતો વધુ અરજીઓ આવી. થોડીક અરજીઓની સુનાવણી પણ થઈ, પણ એ અરજીઓની સુનાવણી અને એના નિકાલ માટે ખેડૂતોએ ધરમ ધક્કા ખાવા પડે છે. મારે એ જાણવું છે, ખેડૂતોએ ક્યારે માગણી કરી નથી કે મારી જમીન માપીને આપો. સરકારે જમીન માપી તો પછી ખેડૂત પોતાની જમીન નકશા મુજબ છે કે નહીં એ માટે શના માટે કોઈ સરકારી અધિકારીને સાહેબ 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 કરે? ખેડૂત બાપડો બિચારો કેમ થાય? એની પોતાની જમીન છે, બાપ દાદાની જમીન છે, સરકારે દાનમાં આપેલી જમીન નથી, અને સરકારે નકશો બદલ્યો અને ખેડૂતને વાધા અરજી જે છે વાધાના નિકાલ માટે ધરમ ધક્કા ખાવાના.
ખેડૂતને દીકરો પરણાવો છે, દીકરી પરણાવી છે, દીકરાને વિદેશમાં મોકલવો છે, જમીનનો થોડોક ટુકડો વેચવો છે, સોદો પણ કરે છે, પણ જ્યારે મેપ જોઈએ છે ત્યારે ખબર પડે છે એની જમીનમાં તો તળાવ દેખાઈ રહ્યું છે. અને પછી ખેડૂતનું શું થાય? દેશી ભાષામાં કહું તો એ ખેડૂત સાથે તોડબાજી થાય છે અને ખેડૂત મજબૂર બને છે. અને મને એ પણ ખબર નથી પડતી મારો ખમીરવંતો ખેડૂત શેના માટે મજબૂર બને. સીધા ઉભા રહી જવું જોઈએ, સાહેબ તમારો વિષય છે, તમે તમારા વિભાગને જાણકારી આપો, એની ભૂલ છે, ભૂલ અમારી નથી. પણ ખેડૂત આજે દુઃખી છે. ખેડૂતનું દર્દ સરકાર સુધી પહોંચાડવું જરૂરી છે. હું જાણું છું મહેસૂલ મંત્રી આ બાબતે ઘણા ગંભીર છે. રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ મહેસૂલ મંત્રાલય સંભાળ્યાના 104 દિવસ થયા છે અને 3 થી 4 વાર મહેસૂલ વિભાગમાં મોટી રેડ પણ કરી છે અને અધિકારીઓ સામે પગલાં પણ લેવાયા છે. અને એટલે જ મને વિશ્વાસ છે કે ખેડૂતોનું આ દર્દ તેમના સુધી જો પહોંચશે, પ્રોપરલી પહોંચશે, તો ચોક્કસથી એનો ઉકેલ આવશે. અને એટલે જ હું આજે દિવસ દરમિયાન એબીપી અસ્મિતા આ દર્દ વ્યક્ત કરતું હતું અને આ કાર્યક્રમનો પણ મુદ્દો એટલે જ બનાવ્યો છે કે આખી વાત સરકાર સુધી પ્રોપરલી પહોંચે. આવો સાંભળીએ ગુજરાતભરના કમસે કમ 500 ખેડૂતો સાથે મેં વાત કરી છે. તમામનું એક જ દર્દ છે, પણ એમાંથી કેટલાક દર્દ ઉપરથી તમને પણ અંદાજ આવી જશે કે ખેડૂતના દિલ ઉપર આ કેટલી મોટી ઘાત છે. આ જમીન ઉપર ઘાત નથી, આ દિલ ઉપર ઘાત છે. કારણ કે ખેડૂત માટે જમીન માતા છે, બાપ દાદાથી અપાયેલી જમીન છે અને જમીનનો નકશો આખો ફરી જાય તો ખેડૂત દુઃખી તો થાય ને. અને તમે તમામ લોકો જાણો છો મહાભારત વખતે જ્યારે કૌરવો પાંડવો વચ્ચેની વાત હતી અને એમ કહેવામાં આવ્યું કે માત્ર 5 ગામ આપી દો અને દુર્યોધને એમ કહ્યું કે તસુ બારની જમીન ના આપું સગા ભાઈને. અહીંયા તો આખું ને આખું ખેતર તળાવમાં જતું રહે છે, આખું ને આખું ખેતર સરકારના કોઈ બીજા પ્રોજેક્ટમાં જતું રહે છે અને ખેતરની સાઇઝ પણ બદલાય છે, ક્ષેત્રફળ પણ બદલાય છે અને ચોરસ ખેતર કાટખૂણીએ પણ થાય છે. આવો સાંભળીએ ખેડૂતનું એ દર્દ. મેં આજથી 2 મહિના પહેલાં એને માટે મારો સર્વે નંબર 7 મૂકેલો હતો. એની અંદર મને અત્યારે ક્વેરી કાઢીને એવું કહેવામાં આવ્યું છે કે તમારું જે જૂનું માપ હતું એના કરતાં અત્યારે માપ વધારે છે. તો આ માપ જે વધારે છે એ મેં માપ વધાર્યું નથી, તમારા સર્વે કે સરકારી અધિકારીનો આ પ્રશ્ન છે. તો મારી અરજી દફતરે કરવાનું શું કારણ? તો અમારા ગામના ઘણા ખેડૂતોનો આ પ્રશ્ન છે કે ખેડૂતોની રીસર્વેમાં વધી પણ છે અને ઘણા લોકોની ઘટી પણ છે. તો આ બધો કોન્ટ્રાક્ટર પદ્ધતિથી જે ચાલી રહ્યું છે, અત્યારે હવે અમે પૈસા ખર્ચીએ તો બી અમારા આ સુધારો થઈ શકે તેવો નથી. ખેર અનેક ખેડૂતોની આ પ્રકારની વ્યથા છે. સૌરાષ્ટ્રના ખેડૂતોની પણ વ્યથા જો આપણી ટીમ જોડે હોય તો એ પણ દર્શાવીશું. જૂનું હતું 5 હેક્ટર અને 27 ગુંઠા અને અત્યારે નવું આવ્યું 247. એટલે કુલ કેટલો ઘટાડો આવ્યો છે? 3 હેક્ટરનો. 3 હેક્ટરનો જે ઘટાડો આવ્યો એનાથી કેટલું નુકસાન તમને થાય? અંદાજિત જો ગણો ને, મારે વર્ષ 1 વીઘાની 10,000 રૂપિયાની મિનિમમ આવક ગણો તો આ 3 હેક્ટરની જમીન કેટલી 15 વીઘા જમીન છે તો 1.5 લાખ રૂપિયાનું 2 લાખનું નુકસાન આવે મને. જમીનમાં એ નહીં બતાવી છે, પછી હિસ્સા નંબર બધા બદલી ગયા છે. સર્વે નંબર 1 તો ક્યાંય બીજો બતાવી દીધો છે. એટલે સર્વે નંબર તો અમારે 208 2 સર્વે નંબર જાહેર રસ્તા ઉપર સર્વે નંબર છે, તો તલાની અંદર 208 સર્વે નંબર બદલી નાખ્યો છે. ગામમાં જવાનો એપ્રોચ રોડ 1974માં જે મંજૂર થયેલો છે, ગામમાં જવાનો રોડ જેને હર્બર કહેવામાં આવે છે, એ 25 ગુંઠા સર્વે નંબરમાં લગાવી દીધી છે અને ગૌચરનો નંબર એ કરી દીધો છે. એટલે 25 ગુંઠા ત્યાં બી જગ્યા ઓછી નીકળે છે. અને ખરેખર ગામમાં આવવા માટેનો એ રસ્તો છે એ જૂના ગઈડિયાઓએ મૂકેલો છે. એ સર્વે નંબર 44માં અત્યારે નવામાં જોઈન્ટ કર્યો 43 નંબરમાં. આ મુશ્કેલી છે ને બાકીને એવી આવી છે. અને આ નંબર 42 વીઘાનો હતો ને એમાં ભાગ ખરખા જ પડેલા હતા જૂની માપણીના રાજાસાહેબ વખતની. તે પછી અવરાવરી આ હાંડિયા માપણી આવીને ત્યાંથી તો દિશા બેહારી નાખી છે ખેડૂની. એની તમે વાત જ જવા દો. અવરા મારે સમજુ માણસ એટલે વાંધો નહીં, નકર છે ને આમાં ખૂન ખરાબા થાય. કોઈ આવી માપણી ક્યાંય દુનિયામાં ન હોય. એક નંબર હાંજે મપાઈ રહે તો એક દિવસમાં આખું ગામ માપી લીધું, આખું ગામ માપી લીધું અને વૈયાઈ ગયા. અને ડિપ્યુટી કલેક્ટર આવ્યા નકશા લઈને, જોઈએ તો નકશો કેનો ક્યાં ને કેનો ક્યાં. અને એ સુધારો ન કર્યો. એને સુધારો કરવો જોઈએ ડિપ્યુટી કલેક્ટરને કે ભાઈ આ નકશા આવી રીતે ન હાલે.
અને જીકી દીધા ત્યાં તો તોય બરાબર સહન શક્તિ વાળા છે, નંબર જ છે. નકર ખૂન ખરાબા થઈ જાય, ઓનો નંબર ઓમાં ઘાલી દીધો, રોડ ને કાંઠે બીજાને લઈ લીધી. તમારે રોડ સરકાર એમ કે વિકાસ બરાબર. જમીન 8 વીઘા હોય ને 6 વીઘા ખાતે બોલે, કોકને ડ્રીપ લેવી કેટલા વીઘા લેવી બરાબર. ક્યાં કૂવો ગારવો હોય કેવી ગારે, બોર કરવો હોય ક્યાં કરવો. એની જમીન તો બીજે છે હમુડી, ત્યાંથી આગી છે તો ન્યાકડે કૂવો ગારવો બોર કરવો. અમારું ખેતર તો અમારે ઠેકાણે બોલતું નથી. રમેશભાઈ મોવડી વાળા અહીં લીધી છે, એને સર્વે નંબર અહીં બોલે, બીજા ધણીના ખેતરમાં નોખા સર્વે નંબર. આ જ પ્રકારનું દર્દ ગુજરાતભરના ખેડૂતોનું છે. દર્દ આપણે સાંભળ્યું, કહાની એક જ છે. બધાની જમીનના નકશા બદલાઈ ચૂક્યા છે અને માત્ર ને માત્ર કોઈ જવાબદાર હોય તો એજન્સીઓ છે અને એજન્સીઓ પાસેથી કામ લેવાની જેની જવાબદારી હતી એ અધિકારીઓ છે. એટલે જ વારંવાર કહું છું, અધિકારીઓની એકાઉન્ટેબિલિટી નક્કી કરો. હાલ શું કરે છે અધિકારીઓ? વાંધા અરજીઓ છે એ સુલટાવવા માટે વહેવટ કરે છે, મલાઈ ખાય છે. હું ફરીથી કહીશ, મારો ભલો ખેડૂત મજબૂરીના કારણે સાહેબ કરીને આમની પાછળ થેલી લઈને કાગળિયા લઈને ફરે. શેના માટે કાગળિયા લઈને ફરે ભાઈ? ભૂલ તમે કરો, તમે સર્વે કરવા આપ્યું અને મારો ખેડૂત પાછળ ફરે અને ફરે છે, હકીકત છે. અને એક નેતાના ધ્યાનમાં છે. બીજું, સરકાર એમ કહેતી હતી કે આ કોંગ્રેસે બહુ બધા ખાડા ખોદ્યા હતા. ખાડા પૂરાઈ ગયા ભાઈ. હવે તો આ ખાડાની આખા નકશા તમે બદલ્યા છે. અને ત્રીજું, સરકાર બદલાઈ, પક્ષ નથી બદલાયો, એ જ પક્ષની સરકાર છે. જે જૂની સરકારની ભૂલો હતી એ ભૂલો સુધારવાની આ સરકારની જવાબદારી છે. અને પાપા પગલી કરતા આજે 3 મહિના થઈ ગયા છે, 100 દિવસ ઉપર થઈ ગયા છે. શું કરાયું અત્યાર સુધી? કોઈ જાહેરાત નહીં. ખેડૂત, ફરીથી કહીશ, આજે પણ ખેડૂત મજબૂરીથી પૈસા આપે છે. હું ખેડૂતોનો કહીશ, મહેરબાની કરીને પૈસા ના આપશો. તમને એવું લાગતું હોય તો એબીપી અસ્મિતા સંવાદદાતાનો સંપર્ક કરજો. હું 4 દિવસ કોઈ સમાચાર નહીં ચાલો, મારો રિપોર્ટર તમારી જોડે આવશે. બહુ થઈ ગયો આ ખેલ, આ ન હોવું જોઈએ. ખેડૂત રાત દિવસ એક કરે, પોતાના બાપદાદાની જમીનના નકશા જેન્યુન જગ્યાએ બતાવવા માટે પૈસા આપવાના. આ સ્થિતિ છે, એટલે લાગ્યું ચર્ચા થવી જોઈએ. મારી સાથે વિઠ્ઠલભાઈ દુધાત્રા જોડાયા છે, અધ્યક્ષ છે ભારતીય કિસાન સંઘના. સહદેવસિંહ ચુડાસમા છે, જેઓ પ્રશાસનિક અનુભવ ધરાવે છે, ખેડૂત આગેવાન છે. રાજીનામું આપી દીધું છે ખેડૂતોની સમસ્યાઓ નહોતી ઉકેલાતી એનાથી વ્યથિત થઈને. પાલભાઈ આંબલિયા છે, અધ્યક્ષ કિસાન કોંગ્રેસના નેતા છે, અધ્યક્ષ છે. ભરતભાઈ પટેલ છે, ખેડૂત, બાવળા ગાંધીનગરના. હિતેશભાઈ પટેલ છે, અધ્યક્ષ ભાજપ કિસાન મોરચાના. શરૂઆત કરીશ. કહેવાય છે કે ભણેલા કરતાં ગણેલો વધુ હોશિયાર હોય છે અને આમાં ભણેલા જ પાડ પીટી છે. એટલે જ ગણેલા સાથે વાત કરીશ. અને ગણેલા છે તમામ કરતા, એ બધા જે મોટા અધિકારીઓ વાર્તાઓ કરે છે ને એનાથી વધુ ગણેલા છે મારા ભરતભાઈ. વ્યથા તો આપણે જાણી લીધી. મારે એ જ જાણવું છે, આ અરજીઓનો નિકાલ કરવા માટે ખેડૂતોને કેવા હેરાન કરવામાં આવે છે? અરે સાહેબ, હું ગુજરાતની જનતાનો, ભારતની જનતાનો, આપ એબીપી અસ્મિતાના પરિવારનો પણ ખૂબ અભિનંદન આપું છું. અને એમાં જે તમે મહેનત કરી રહ્યા છો આમ જનતા માટે, ફક્ત ખેડૂત માટે નહીં, શાળા હોય, આરોગ્ય હોય, બ્રાઉન સુગર હોય કે લોચિયા ભ્રષ્ટાચારો પેપર ફોડતા હોય, એના માટે જે તમે મહેનત કર્યો છો, તમને કોટી વંદન કરું છું. ધન્યવાદ છે. ગુજરાતની તમામ ચેનલોવાળા, ફક્ત એબીપી નહીં, જો આટલા જાગૃત થશે તો ગુજરાતનું હિત થશે. એટલે ગુજરાતના હિતના હંગાથી જે આ બધો ભ્રષ્ટાચાર કરપ્શન એમાં કંટ્રોલ આવશે. પણ તમારી જે મહેનત કરનાર તમામ ચેનલોવાળા કર્યું તો આ શક્ય છે. અરે સાહેબ, મારી પોતાની જમીનની વાત કરું, મારી જમીન 98 ગુંઠા 98 ગુંઠા અને 13 પોઈન્ટ મારી બાલવાની જમીનની વાત કરું છું. હવે એ હવાઈ સર્વે થયું, એટલે હવાઈ સર્વેમાં મારી જમીન 99 ગુંઠા 15 પોઈન્ટ થઈ. મેં નિખાલસ ભાવે સ્વેચ્છાએ મારી અરજી લખી કે ભાઈ મારી જમીન 98 ગુંઠા અને 13 પોઈન્ટ છે, મારે ગુંઠો વધારની જોઈતી નથી. પણ મારો નકશો ખરો ને, એ નકશો ખોટો છે. એના માટે મેં અરજી કરી. આ નકશો મારું ખેતર લંબચોરસ એ ખૂણીઓ બેહાડી દીધો છે, બધા જોઈ શકો છો. હવે એના માટે અરજી કરી જમીન માપવા નકશો હળવો કર્યો. મારી 100 ગુંઠા જમીન ઘટાડી. તો આમાં હવાઈ સર્વે સાચું કે આપણા લીગલી માપનારા સાચું, આમાં બધું ખબર પડતી નહીં. એના પછી ફરીથી મેં અરજી કરી, એનો કોઈ જવાબ ના આવ્યો. અને અરજી છે તમારી અરજી દફતરે કરવામાં આવે છે. એટલે અમે એવો તો શું ગુનો કર્યો નથી? અરજી કરી જમીન માપવા માટે નથી કંઈ કર્યું.
તો પછી અમારી અરજી અમે ફરીથી બી મારી જમીન 98 ગુંઠા પૂરી કરી આલો એના માટે મેં અરજી કરી. તો એમાં લખીને આલ્યું આ રાઉન્ડમાં કે તમારી અરજી દફતરે કરવામાં આવે છે. તો આવું હું નહીં, ગુજરાતના તમામ ખેડૂતોના નકશા ખોટા 100% છે, 100%. 98-99% વાત નથી કરતો હું, 100% ખોટા છે. બીજી વાત, કોઈ પણ ઓફિસમાં જઈએ તો ત્યાં જગ્યા હોતી નહીં. અરે આપણું ગાંધીનગરથી તો આજુબાજુ 20 કિલોમીટર છે. તમે બીજા જિલ્લાનો વિચાર કરો. ગુજરાતનો મોટો જિલ્લો બનાસકાંઠા, બનાસકાંઠાના સોયગામથી પાલનપુરની ઓફિસ 1.5 કિલોમીટર થાય છે ભાઈ. હવે બનાસકાંઠાનો તમારે મારા પોતાના થોડી જમીન છે, તો આગળ મારી જમીનનો રોડમાં ટુકડો જોવો તે પેલી બાજુની જમીન સરકારશ્રી 27 ગુંઠા સરકારશ્રી કરી છે. 27, 1-2 ગુંઠા નહીં. હવે એના માટે મારે પાલનપુર જવા માટે 1.5 કિલોમીટર, સોયગામથી પાલનપુર 1.25 કિલોમીટર થાય છે. હવે ખેડૂતનો ખર્ચો, ખેડૂતનો સમય, આ બધી વાતો કરીએ. પણ મારું કહેવું છે ગુજરાતમાં બેકારી છે. તો બેકારી છે તો આપણા પાસે સર્વેયરો ખૂબ છે. તો તમે ગુજરાતમાં સર્વેયરથી માપણી કેમ ના કરાવી? અને જે બીજા રાજના પરપ્રાંતિ આવ્યા હતા એ તો ગુજરાતી સમજી શકતા નહોતા. અમે વાત કરીએ તો એ હિન્દીમાં પણ નહોતા સમજી શકતા. એટલે ગુજરાતી તો પથારી ફેરવી છે બાપ. તમે વાયબ્રન્ટ ગુજરાતની વાત કહો છો એટલે ગુજરાત વાયબ્રન્ટ કર્યું એટલે ગુજરાતની જમીન હલાઈ ન છે, ખેડૂતો રખડતા કર્યા. અને ગતિશીલ કર્યું એમાં ખેડૂતોને દોડતા કર્યા. ફક્ત ખેડૂતો દોડતા નથી થયા, એટલે આ નોકરીવાળાને દોડતા કર્યા ભ્રષ્ટાચારમાં. અને ખેડૂતો આજે લાઈનમાં ત્યાં કોને ઉભા છે. એ તમે જે સૂત્રો ખરો તમારી દ્રષ્ટિએ ગમે તેવો, પણ મને ખબર છે કે વાયબ્રન્ટ, મને થોડું ભણેલો છું, ટુ વાયબ્રેટ એટલે હલાવવું. તમે ગુજરાતની ભૂમિ હલાવી ન છે. હવે વાતો બધી મોટી મોટી કરી અને પછી ગતિશીલમાં અમન દોડતા કરે. આજ 2-3 વર્ષ જવાબ કે ખુલાસો આપતો નથી. હવે મારી અરજી દફતરે કરી તો ફરથી હું 9મા મહિનામાં અરજી આલી આવ્યો. તો કાલે ગઈકાલ મારા ત્યાં સર્વેરો ફેરાયા હતા. અમે શું મને વાત કરશે, શું જવાબ મળે છે એના પર આધાર છે. ભરતભાઈ જોડાયેલા રહેજો. ભરતભાઈ, આ ગુજરાતની સર્વે, ભરતભાઈ આપ જોડાયેલા રહેજો. મારી સાથે પાલભાઈ આંબલિયા જોડાયા છે. પાલભાઈ, જે સમસ્યા ઊભી થઈ છે આપણે તમામ લોકો જાણીએ છીએ, પણ આ અરજીઓ જે આવી છે, વાંધા અરજીઓ, શું એ વાંધા અરજીઓ સાથે ન્યાય થાય છે કે નહીં? રોનકભાઈ, જ્યારે સરકારે વાંધા અરજીઓની જે વાત કરી, આજથી મને યાદ છે એબીપી અસ્મિતાએ ગુજરાતના તમામ ન્યૂઝ ચેનલોએ આ મુહિમ ચલાવી અને ત્યારે સરકારે કહ્યું હતું કે વાંધા અરજીઓ અમે છેલ્લા ખેડૂત બાકી હશે ત્યાં સુધી વાંધા અરજીઓ લેશું. પણ રોનકભાઈ, સમજવા જેવી એ છે કે વાંધા અરજીઓના કારણે પહેલા તો અરજીઓ દફતરે કરવામાં આવે છે. જે અરજીઓનો હકારાત્મક નિકાલ થાય છે તો એ અરજીઓમાં સરકાર એ માત્ર એની સીટ બનાવી અને બાજુમાં તિજોરીમાં રાખી દે છે. ગામના 7 પત્રકોમાં આની અસર પડવી જોઈએ. ગામના નકશામાં એનો ફેરફાર થવો જોઈએ. ગામના નકશામાં કોઈ ફેરફાર નથી થતો, 7 પત્રકોમાં એનો કોઈ ફેરફાર નથી થતો. એટલે વાંધા અરજીઓ છે એ માત્ર અને માત્ર દેખાવ છે. આ એટલા માટે રોનકભાઈ વાંધા અરજીઓથી નિકાલ ન થાય કે જમીન જે છે એ લગોલગ છે. એક હોલની અંદર જેમ ટાઇલ્સ લગોલગ હોય એવી જ રીતે જમીનના દરેક ખેતરના ટુકડા લગોલગ છે. જો ટાઇલ્સમાંથી કોઈ પણ હોલની એક ટાઇલ્સ ઉપાડી અને 5 અંશના ખૂણે આપણે ફેરફાર કરીએ તો આખો હોલ બદલવો પડે. એવી જ રીતે એક ખેતરમાં ભૂલ થઈ હોય તો આખા ગામની માપણી ફરીથી કરવી પડે. આ દરેક વખતે મેં કહ્યું છે. બીજું એક એક્ઝામ્પલ દરેક વખતે આપ્યું છે કે શર્ટનું બટન એક વખત ઉપર નીચે થઈ જાય તો બધા બટન તમારે ખોલી અને ફરીથી દેવા પડે. એવી જ રીતે જમીન માપણીમાં જે ભૂલ થઈ છે રોનકભાઈ, એ એક ભૂલ થઈ છે તો આખા ગામને અસર કરે છે. એટલે આખું ગામ ફરીથી માપણી, અને આ હું નહીં, તજજ્ઞો પણ કહે છે. અને એબીપી અસ્મિતાએ જ્યારે મુહિમ ચલાવી અને એ મુહિમના ભાગરૂપે સરકારે 2 ગામોને સેમ્પલ ટેસ્ટ તરીકે, દ્વારકાનું શામોર, જામનગરના પીપર, આ 2 ગામના સેમ્પલ ટેસ્ટ સરકારે સરકારી સર્વેયરો પાસે કરાવ્યા. આ સરકારી સર્વેયરો દ્વારા થયેલી માપણીનો રિપોર્ટ જે આવ્યો છે, આ રિપોર્ટ કેમ કે છે કે 100% આકૃતિને નકશામાં ફેરફાર છે, 54% કબજા અવલધમ છે, 22 પ્રકારના અલગ અલગ લેન્ડમાર્ક દર્શાવવાના હતા, શૂન્ય દર્શાવ્યું છે. જેના આધારે માપણી કરવાની હતી. આખા ગુજરાતમાં 1,70,000 ટર્સરી પોઈન્ટ જે મૂકવાના હતા, આ ટર્સરી પોઈન્ટ શૂન્ય મૂકવામાં આવ્યા છે. એટલે રોનકભાઈ, આશ્ચર્યની વાત એ છે કે જેના આધારે, જેનો પાયો, જે પથ્થર હતો ટર્સરી પોઈન્ટ, આ 1,70,000 પથ્થરો જ સ્વાહા થઈ ગયા હોય તો એના આધારે માપણી કેવી રીતે સાચી શક્ય હોય? અને જો માપણી ખોટી થઈ હોય તો જે માપણી અરજીઓ કરાવવામાં આવે છે, આ અરજીઓના આધારે જે સુધારા કરવાની વાત છે એ શક્ય જ નથી.
હું એબીપી અસ્મિતાના માધ્યમથી સરકારને, નવી સરકાર અત્યારે બની છે, પક્ષ ભલે એ હોય, એક વિનંતી કરું છું, ખેડૂત તરીકે વિનંતી કરું છું કે સરકારે 2015 થી લઈ અને અત્યાર સુધીમાં જેટલા દસ્તાવેજો થયા છે, આટલા દસ્તાવેજોના પ્રશ્નોના કારણે આખી માપણી રદ કરતા અટકે છે. હવે 84 લાખ સર્વે નંબર, ખોટા સર્વે નંબરોને તમે માન્યતા આપી દીધી છે. હવે 84 લાખ સર્વે નંબરો રદ કરવા છેલ્લા પડે, એને ફરીથી આ અરજીઓ 1 by 1, આ તો પેઢીઓ નીકળી જશે, એક નહીં 50-100 વર્ષ નીકળી જશે, તો એ સાચું નહીં થાય. એના કરતા બેટર છે કે આ બધા જ સર્વે નંબરો જે છે એને માપણીને રદ કરો, કંપનીઓ કરેલી માપણીને રદ કરો, અને એની જગ્યાએ જે નવા સર્વે, જે નવા દસ્તાવેજો થયા છે એટલાનો ઉકેલ ને રસ્તો શું કરવો એ વિચારો. એ વધીને 10,000 નંબર હશે, 25,000 હશે, 50,000 હશે, 84 લાખ નથી. એટલે 84 લાખમાં ભૂલ જે તમે કરી છે, 18,047 ગામોમાંથી 12,000 કરતા વધારે ગામોમાં તમે જે ભૂલ કરી છે, એટલે આ મારી દ્રષ્ટિએ ઉત્તમ રસ્તો છે. પાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. ખેર, હિતેશભાઈ સાથે વાત કરીશ, અધ્યક્ષ છે ભારતીય કિસાન મોરચાના. હિતેશભાઈ, હું તો સ્ટુડિયોમાં બેઠો બેઠો વાર્તા કરવાવાળો વ્યક્તિ, મને જે મારા રિપોર્ટર્સ મોકલાવે એના આધાર ઉપર બોલું. આપ તો ખુદ ખેડૂત, હું ખેડૂત પુત્ર કહું છું, મારા દાદા ખેડૂત હતા, મેં નાનો હતો એટલે ખેતર જોઈને ખેતી બી કરી, યાદ નથી મને કાલ મારો છેડો કયો હશે, પણ મને ગામમાંથી લોકો કહેવા મળ્યા છેડા પાડોશીઓ ઝઘડવા મળ્યા. પહેલાં છેડા પાડોશી એટલે પહેલો ભાઈ ગણાતો ઝઘડવા મળે. કેમ સરકાર ગફલત ખાઈ ગઈ? કેમ સરકાર હજી કોઈ નિર્ણય નથી કરતી? ગોરખભાઈ, ભારતના ઇતિહાસમાં સૌથી પહેલી વાર આ પ્રકારનું આવડું મોટું ડિજિટાઇઝેશન જમીન માટે કરવામાં આવ્યું હોય એવો સૌથી મોટો પ્રોગ્રામ આ છે. 1902 અંગ્રેજો વખતે આ સર્વે થયો હતો. એ પછી 1914, 1916 અને એ પછી જયારે રીસર્વે એક્ટ બન્યો એ અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દર 30 વર્ષે રીસર્વે થવા જોઈએ. પરંતુ આઝાદી પછી એક પણ વાર રીસર્વેની કામગીરી થઈ નહીં. 2014માં આ પ્રકારનું એક પ્લાનિંગ કરવામાં આવ્યું. એની સામે બીજા દેશોનું આપણે જોઈશું તો ઓસ્ટ્રેલિયા લેશો, યુએસ લેશો, આ બધી જગ્યાએ ડિજિટલાઇઝેશન થઈ ગયું અને મોટા ભાગની ખેતીની જમીનો ડિજિટાઇઝેશનના કારણે ખૂબ સારી રીતે ગોઠવાઈ ગઈ. એના કારણે 2014માં આપણે પણ આ પ્રકારનું અભિયાન ઉપાડ્યું. 2014માં અભિયાન ઉપાડ્યા પછી આપણી જોડે સ્ટાફની શોર્ટેજ હોવાના કારણે અને ટૂંકા સમયગાળામાં રીસર્વેનું કામ પૂર્ણ કરવાના કારણે આપણે બીજી એજન્સીઓ હાયર કરવામાં આવી. હવે રોનકભાઈ, આખા રીસર્વેની અંદર બે પ્રશ્નો સૌથી મોટા ઉત્પન્ન થાય છે. એક ક્ષેત્રફળમાં વધઘટ, બીજું છે સર્વે નંબરની અંદર ચેન્જીસ, અને ત્રીજો પ્રશ્ન છે નકશામાં સુધારા અથવા વધારા ઘટાડા આવે છે. આ ત્રણ પ્રશ્નો સૌથી મોટા થાય છે. એમાં ક્ષેત્રફળ વાળા વિષયમાં હું તમને એટલી ટૂંકી વાત કરીશ કે ક્ષેત્રફળ આ જે જૂની પદ્ધતિ હતી અંગ્રેજો સમયે કરવામાં આવી છે એ મોટા ભાગે શંકુ સાકર પદ્ધતિથી સર્વે કરવામાં આવ્યું હતું. અત્યારે જે પદ્ધતિ વપરાઈ રહી છે એ આપણે સેટેલાઇટના માધ્યમથી સર્વે કરી રહ્યા છે. આ બંને પદ્ધતિઓમાં અલગ અલગ પ્રકાર છે. શંકુ સાકર પદ્ધતિ એક્ઝેક્ટ પદ્ધતિ નહોતી, પરંતુ સેટેલાઇટના પદ્ધતિથી જે સર્વે કરવામાં આવે છે એ અંતર્ગત જે હયાત કબજો હશે, જે શેડા હશે, એનું ક્ષેત્રફળ એક્ઝેક્ટ માપવામાં આવે છે. બીજું રોનકભાઈ, સ્પષ્ટતા એ કરવા માંગુ છું ખેડૂતોને લઈને કે 7/12 અંદર તમારું ક્ષેત્રફળ કેટલું છે એ કન્સિડર નથી કરવાનું, પરંતુ તમારું ખેતરની અંદર તમારો કબજો કેટલો છે એ કન્સિડર કરી અને આ સર્વે એજન્સીઓ સર્વે કરતી હોય છે. એ પછી તમારા 7/8ની વિસંગતતા અને હયાત ક્ષેત્રફળની વિસંગતતા એ અલગ અલગ હશે તો એના પછી તમે સર્વે એજન્સીની સામે અથવા ડીએલઆરમાં તમે ત્યાં જઈને અરજી કરી શકતા હોય છે. એમાં બે પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. જો તમારી આજુબાજુવાળા ખેડૂતો જો એમાં વાંધો નથી લેતા, વધ્યું છે અથવા ઘટ્યું છે, તો એ પ્રશ્નનું સમાધાન થઈ જતું હોય છે. પરંતુ એમાં કોઈ પ્રશ્ન ઉપાડે છે અથવા વાંધો લે છે તો આ પ્રશ્ન આનો રહેતો નથી, પરંતુ દીવાની કોર્ટમાં જાય છે. હિતેશભાઈ, આપ જોડાયેલા રહેજો. આપ હિતેશભાઈ જોડાયેલા રહેજો. હું વિઠ્ઠલભાઈ દુધાત્રાને એકવાર સાંભળી લઉં, પછી વિરામ લઈશ. વિઠ્ઠલભાઈ, મારે એટલું જ જાણવું છે કે આ જે વાધા અરજીઓ રજૂ કરીએ છીએ પછી કેટલી હેરાનગતિ થાય છે? શું હિતેશભાઈ કે એટલું સરળ કામ છે કે મારો ખેડૂત આજે પણ ધક્કા જ ખાય છે? અને આ ડિયાલોગ જે પણ વાર્તા બધી મેં સાંભળી, આ બધા અધિકારી બાબુઓ શું કરે હું જાણું છું. આ મારા ખેડૂતોને લૂંટતા તો નથી ને? ગાય સમજી દોતા તો નથી ને?
રોનકભાઈ, સેટેલાઇટ સર્વેનો વિષય બહુ પેચીદો થઈ રહ્યો છે. સરકાર માટે પણ એકદમ માથાના દુખાવા સમાન થઈ રહ્યો છે. અને પ્રથમ તો હું એ વાત કરું કે સર્વે થવો જોઈએ, અધિકૃત વ્યક્તિ દ્વારા સર્વે થવો જોઈએ, જે 30 વર્ષે સર્વેની કામગીરી હાથ ધરવાની હોય છે. એમાં સરકારી જવાબદાર વ્યક્તિ દ્વારા જો થયો હોય તો ખરેખર તે અધિકૃત ગણાય. એજન્સી દ્વારા થયેલો સર્વે નથી એજન્સીના કર્મચારી જવાબદારી રહેતી કે નથી એજન્સી લોટમાં લીટા કરી અને વહી ગઈ છે, કરોડો રૂપિયા આ ખંખેરી લીધા છે સરકારના, પ્રજાના, અને એજન્સી વહી ગઈ છે. હવે ખેડૂત અને સરકાર સામ સામે બાંધે છે. 1 ઇંચ જમીન હાટું ખેડૂતોએ ખૂન કરેલા છે પોતાના શેઢા ઉપર. તો આમાં તો હું તમને હજી એક આ મેં પૂરી એપિસોડ જોયો, સાંભળ્યો, એમાં તમને હજી એક વસ્તુ કહું કે ઘણા ખેડૂતોના સર્વે નંબર જ ગાયબ થઈ ગયા, પોતાના ખાતે જમીન ગાયબ થઈ ગઈ છે. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવણ ગામની એક ખેડૂતની જમીન જ ખેડૂત જમીન વિહોણો બની ગયો છે. એક ખેડૂતની જમીન વાંધા અરજી વાત કરી, વાંધા અરજીમાં એક ખેડૂતની જમીન ઓછી થઈ એટલે એને વાંધા અરજી આપી. સરકારી કર્મચારી આવ્યા, જોયું તો બીજાના ખેતરની અંદર 3 ખેડૂતના ખેતરમાં એની જમીન વહી ગઈ હતી. તો ખેડૂતોને એને એવું કીધું કે તું આ 2 ખેડૂત પાસે લખાવી નાખ કે મને મારા ખાતામાં જમીન આવી છે, હું આને આપું છું. હવે એક ખેડૂત એ કે ભાઈ હું શા માટે લખાવી નાખું, નહીં એટલે એ શા માટે મને લખી આપે. આ એટલો પેચીદો પ્રશ્ન છે કે આનો કોઈ ઉકેલ છે જ નહીં. સરકાર, હું એમ કહું છું કે સર્વે રીસર્વે માંથી બહાર નીકળી શકવાની નથી. આમાંથી નીકળવાનો એક જ માર્ગ રસ્તો છે કે જૂનું સર્વે ફરી વખત જે પેલું હતું એનું એ ફરી વખત રાખે તો જ આનો ઉકેલ છે. બાકી સરકારની તાકાત નથી કે આ રીસર્વેની કામગીરીમાં ખેડૂતોને ન્યાય આપે, ખેડૂતના સમસ્યાઓ હલ કરે. સર્વેની કામગીરીનું મહત્વ એટલા માટે હોય છે કે ખેડૂતોની જે સમસ્યાઓ છે શેઢા પાળાની કે જમીનની અને કેળાની સમસ્યાઓનો નિકાલ કરવાની સર્વે કામગીરીનો ઉદ્દેશ હોય છે. એ ઉદ્દેશ એક પણ ખેડૂતનો, એક પણ સર્વે નંબરનો ઉદ્દેશ પાર પડ્યો નથી. સર્વેની કામગીરી સદંતર રીતે નિષ્ફળ ગઈ છે. આમાંથી બહાર નીકળી જવું એ સરકાર માટે અને ખેડૂતો માટે ઈચ્છનીય છે. સંપૂર્ણપણે રદ કરી નાખે, પ્રમોલગેશન બંધ કરી દે અને જૂનું જે રેકર્ડ મુજબની નકશા હતા ફરી વખત લાગુ કરે, એ જ આનો ઉકેલ છે. એ સિવાય કોઈ ઉકેલ હું નથી જોતો કે છે. 3 થી 4 વર્ષ થયા, 5 વર્ષ થયા, હર વખત જૂની સરકાર હતી આપણે કૌશિકભાઈની, અનેક વખત બેઠક કરી, મેરેથોન બેઠક થઈ, 3-4 મહિના સુધી, 3-4 કલાક સુધી બેઠકો થઈ, પણ કોઈ પણ પ્રકારનો જયારે ઉઠી ત્યારે એનું સમાધાન થતું નથી. અમે તમારા પ્રશ્ન હલ કરીશું, જ્યાં સુધી પ્રશ્ન ખેડૂતનો રહે ત્યાં સુધી પ્રમોલગેશન નહીં થાય. આ એક ને એક રટણ, આ રટણનો કોઈ ઉકેલ આવ્યો ને લગભગ 6 થી 7 વર્ષ થયા ખેડૂતો અટવાયેલું છે આના તંત્રની અંદર. બિલકુલ વિઠ્ઠલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. પણ હું વિશ્વાસ આપું છું જ્યાં સુધી આનો નિકાલ નહીં થાય ત્યાં સુધી એબીપી અસ્મિતા ખેડૂતોના હિતમાં આ મુહિમ એટલે કે આ અભિયાન યથાવત રાખશે. મને ભરોસો છે રાજેન્દ્ર ત્રિવેદીની કાર્યશૈલી ઉપર, અને એટલે કહું છું કડવી દવા પીવા અને પીવડાવવા એ વ્યક્તિ ટેવાયેલા છે, અને એટલે જ કહું છું આનો કંઈક તો નિકાલ આવશે. ક્યાં ગાયબ થઈ ખેડૂતની જમીન? આ એક અભિયાન છે ખેડૂતને ન્યાય અપાવવા માટેનું. કોઈ કસૂર નથી ખેડૂતનો. ખેડૂત કોઈ સરકાર જોડે સહાયની માગણી નથી કરતો, કોઈ સબસિડીની માગણી નથી કરતો. સરકાર એટલું જ કહે છે કે મારા બાપ દાદાએ જે મને જમીન આપી છે, જ્યાં હું ખેતર ખેડું છું એ મારું ખેતર છે, તમે મહેરબાની કરીને જે બદલેલો નકશો છે એ યથાવત કરી દો. આટલું જ કહે છે. આ જ મુદ્દે ચર્ચા કરવા હવે ભરતભાઈ પટેલ પણ જોડાયેલા છે, હિતેશભાઈ પટેલ પણ જોડાયા છે અને સહદેવસિંહ ચુડાસમા પણ જોડાયા છે. સહદેવસિંહજી, તમે તો આ વિભાગમાં નોકરી કરી ચૂક્યા છો. તમને લાગે છે કે આ જે સાદી સીધી આપણે સરળ ભાષામાં વાત કે વાંધા અરજી આપો અને તમારો વાંધાનો ઉકેલ આવી જશે, ખરેખર ઉકેલ આવતો હશે? રોનકભાઈ, ભારતનો 70% લોકો ખેતી સાથે જોડાયેલા છે અને આજે 70% ખેડૂતોની હાલત એક સાંધે ને ત્યાં 13 તૂટે એવી પોઝિશન થઈ છે. આજ 70% ખેડૂત રાત્રે સૂવે છે ને ત્યારે ચિંતા સાથે સૂવે છે કે કાલે મારી જમીનનું શું થશે. એવી જ પરિસ્થિતિ યુવાનોને બેરોજગારોની છે કે ચિંતા સાથે સૂવે છે કાલે મારું શું થશે. આપે જે આ મુહિમ ઉપાડી છે ને, હું તો એવું કહું છું
કે આઝાદીના 70-75 વર્ષ પછી પણ ખેડૂત કેમ આટલો હેરાન થઈ રહ્યો છે, કેમ કોઈ એને સાંભળતું નથી. ખેડૂતને રોવું છે પણ ક્યાં જઈને રોવે, કોના ખંભે રોવે. એક તમે આ મુહિમ ઉપાડી છે ને એટલે આશા છે ખેડૂતોને કે અમારું કોક સાંભળે તો છે, અમારા વતી કોક રજૂઆત તો કરે છે. હવે રોનકભાઈ, હું પહેલાં જવાબ આપીશ હિતેશભાઈને, કે હિતેશભાઈએ કીધું ને કે ભાઈ ફોરેનમાં આમ છે ને ફોરેનમાં આમ છે. હિતેશભાઈ, ફોરેનમાં જોઈ આવો, ફોરેનમાં કેવી પ્રાથમિક સુવિધાઓ ગામડામાં છે, ફોરેનનો ગામડાનો ખેડૂત કેટલો ડિજિટલ છે. તમારી પાસે ગામડામાં ડિજિટલ સુવિધા શું છે બતાવો ચાલો. અને બીજું કે સારી યોજના છે, હું પણ સ્વીકારું છું, સરકારની સારી યોજના છે, 1500-2000 કરોડની યોજના છે, પણ એનું અમલીકરણ કેમ ન થયું? આજ રોનકભાઈ, હું તમને સ્પષ્ટ કહું કે આ યોજનાને ચૂથી નાખી છે, સ્પષ્ટ શબ્દોમાં દેશી ભાષામાં કહું તો ચૂથી નાખી છે. હવે આનો નિકાલ કેમ કરવો ને, એમાં સારા લોકો ગૂંચવાણા છે, અધિકારીઓ તો ગૂંચવાણા છે, સરકારે ગૂંચવાણી છે. આનો નિકાલ શું? હવે જે ભરતભાઈએ વાત કરી ને અને વિઠ્ઠલભાઈએ વાત કરી, ખરેખર મારી દ્રષ્ટિએ આના બે ઉપાય છે. કાં આ યોજનાને મૂળ સ્વરૂપે જે હતી જૂના 7/12 જૂના રેકર્ડ મુજબ એ જગ્યાએ પાછી લઈ જવી, અથવા યુદ્ધના ધોરણે બીજી અનેક યોજનાઓ હમણાં સ્થગિત કરીને માત્ર ને માત્ર આ રીસર્વેની જે યોજનામાં ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે ને એના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે. સરકાર માટે કશું અશક્ય નથી, અધિકારીઓ પાસે બધા જ રસ્તા હોય છે. જો એમનામાં ઉકેલવાની દાનત હોય ને તો આ યોજનાને ઉકેલવી જરૂરી છે. ખેડૂતો હેરાન થઈ ગયા છે, કેટલી મુશ્કેલીઓ પડે છે, એમના 7/12ના નકશા બદલાઈ ગયા. હવે જો હિતેશભાઈ વાત કરે છે એવી આધુનિક સુવિધા ફોરેન જેવી તમારી પાસે હોય તો કેમ નકશા બદલાઈ ગયા? ચોરસ ખેતર કેમ લંબચોરસ થઈ ગયું, કેમ ત્રિકોણીયું થઈ ગયું? કારણ કે તમે જે સુવિધાઓ અહીંયા ઊભી કરી છે ને એટલી પાવરફુલ નથી, એટલે નકશા બદલાઈ ગયા. નકશા કેમ બદલાય? બીજું, જમીન વધે કે ઘટે? કોની જમીન ઘટી ભાઈ? જમીન એવા લોકોની ઘટી છે કે ગામડે બિચારો 5-10 વીઘા જમીન ખેડીને આજીવિકા રળે છે ને એના પરિવારનું પેટીયું રળે છે. જમીન કેમ કોઈ મોટા બિલ્ડરની નથી ઘટી? કેમ કોઈ રાજકારણીની નથી ઘટી? કેમ કોઈ અધિકારીની નથી ઘટી? આ લોકોએ ફરિયાદ કરી મારી જમીન ઘટી, અને એમની ઘટી છે ને તો સુધરી જશે. મારો નાનો ખેડૂત હેરાન થાય છે, મારો ગરીબ ખેડૂત હેરાન થાય છે. અને સરકારશ્રીની તમે વાત કરી ને કે રાજેન્દ્રભાઈ ત્રિવેદી 100% તજજ્ઞ છે અને સારા વ્યક્તિ છે, અને મને પણ આશા છે કે મહેસૂલ વિભાગના પ્રશ્નો ઉકેલવાની એમને કવાયત આદરી દીધી છે. પણ હું એમને પણ નમ્ર વિનંતી કરું છું કે આપ તજજ્ઞોની સલાહ લો. એસીમાં બેઠેલા અધિકારીઓ આ પ્રશ્નો નહીં ઉકેલી શકે, ગામડે તમારી ટીમો મોકલો અને ગામડાના ખેડૂતો પાસે પણ આનો ઉકેલ છે. ભલે આપણે એને અભણ કહેતા હોય, પણ એ ખેડૂતો પાસે કોઠા સૂજવાળા છે. અને એ ખેડૂતો જો આવી જ રીતે હેરાન થશે ને તો આજે ખેતી રોનકભાઈ ભાંગી જશે. કારણ કે સાંજ પડે અને બિયારણની ચિંતા, મોંઘી દવાની ચિંતા, આટલું બધું પેદા કર્યા પછી પણ એના ભાવ મળશે કે નહીં એની ચિંતા છે. તો કેટલા ક્ષેત્રે જજુમે ખેડૂતને. આજ ખેડૂતનો એક દીકરો તો સરકારી કચેરીમાં ધક્કા ખાવા માટે જ રહ્યો હોય છે. એ બિચારો પરીક્ષાની તૈયારી કરે, ધક્કા ખાય, અને સાહેબ કોઈ જવાબ દેતું નથી. આ સત્ય વસ્તુ સરકારે સ્વીકારવી પડશે. કારણ કે આ બધું જે ભેળવી માર્યું છે ને, એટલે હવે આનો કોઈ ઉકેલ નથી. અને ઉકેલ કરવો હોય ને તો સ્પેશિયલ કેસ તરીકે મહેસૂલ વિભાગમાં કર્મચારીઓને નિમણૂક આપી અને આનો કાલથી જિલ્લાવાર આયોજન ચાલુ કરવું પડે. સરકારે માસ્ટર પ્લાન બનાવવો પડે કે જેમ ચોમાસા વખતે બનાવીએ છીએ એમ, અને આનો ઉકેલ લાવવાના પૂરતા પ્રયત્નો કરવા પડે. ખેડૂતો પાસે જવું પડે, અધિકારીઓએ ગામડે જવું પડશે, ભલે સૂટ બૂટ પહેર્યા હોય પણ ગાડીઓમાંથી નીચે ઉતરવું પડશે. કારણ કે તો જ આનો ઉકેલ છે. જ્યાં સુધી અધિકારીઓનો અને ખેડૂતોનો તાલમેલ નહીં થાય ને, અને ખેડૂતોને વિશ્વાસ નહીં બેહે ને અધિકારીઓ ઉપર, ત્યાં સુધી આનો કોઈ ઉકેલ નથી. કારણ કે ખેડૂત ત્રાહિમામ થઈ ગયો. આપ જોડાયેલા રહેજો, હું જવાબ લઈ લઉં. હિતેશભાઈ, આપે સાંભળી વાત, આપે સહજતાથી કહી દીધું કે ભાઈ આપણે વિદેશમાં આટલું છે ને આ છે તે છે, પણ આપણો ખેડૂત દુઃખી થાય છે. જુઓ, તમારા સગાવાલા હશે ને મારા સગાવાલા હશે. હું તો ગામમાં નહીં જતો, તમે તો ગામમાં જ રહો છો. હવાર હાથ 4 ખેડૂત તો આવતા હશે તમારી જોડે. મને કહો, અધિકારીઓ ગોઠક ખરા આપણા બધા ખેડૂત જાય એમને કે ભાઈ આપણા ખેડૂતો ચા પાણી કરાવવું પડે? સાહેબ આવો ચા પીવાના, જુઓ અમારી આ સ્થિતિ. રોનકભાઈ, સરદેશીએ જે ચિંતા કરી છે કે આખી ખેડૂતોની જે પરિસ્થિતિ એમને વર્ણવી છે, એમને ચિંતા કરવાની જરૂર એટલા માટે નથી, એનો વિશ્વાસ સાથે એટલા માટે કહું છું કે ભૂપેન્દ્રભાઈની સરકારને 100 દિવસ પૂર્ણ થતા અત્યારે ડીએલઆર વિભાગ પોતે છેલ્લા 10 દિવસથી એક અભિયાન ચલાવી રહ્યું છે કે આગામી 10 જાન્યુઆરી સુધીમાં જેટલી આ પ્રકારની વાંધા અરજીઓ આવી છે એ બધી વાંધા અરજીઓનો નિકાલ 10 જાન્યુઆરી સુધીમાં કરી દેવામાં આવશે. અત્યારે પર ડે 40,000 થી પણ વધારે અરજીઓનો નિકાલ
પર ડે થઈ રહ્યો છે. એમાં ડીએલઆર વિભાગના જે તે અધિકારીઓ, ધારો કે 25 કરતા વધારે અરજીઓ જે તે ગામમાં હશે તો ડીએલઆર ની આખી એક ટીમ જે તે ગામમાં જાય છે અને ખેડૂતોને સાથે રાખી અને આ પ્રશ્નોનું કેમ કરીને નિરાકરણ થાય એ પ્રકારનો પ્રયત્ન કરે છે. એટલે 100% આગામી 10 જાન્યુઆરી સુધીમાં મોટા ભાગની અરજીઓનો નિકાલ થઈ જશે. છતાં પણ ખેડૂતોને પ્રશ્ન હશે તો ફરીથી અરજી કરી શકશે. 100% સંપૂર્ણ નિકાલ નહીં આવે ત્યાં સુધી આ યોજનાને લાગુ નહીં કરવામાં આવે અને ત્યાર પછી ખેડૂતોને 100% સંતોષ થશે. જી હિતેશભાઈ, જુઓ, હું તમને બહુ સારી રીતે જાણું છું, તમે એકદમ સ્પષ્ટ અને પ્યોર ખેડૂત છો. પછી સબસે બડા દલવાળી વાત છે ને, એના પહેલા તમે ખેડૂત છો અને એટલે જ આપ જે વાત કરી ને, આ કાર્યક્રમ દરમિયાન મને એક મેસેજ આવ્યો અને એક ઓડિયો આવ્યો. આપે કહ્યું ને કે અધિકારીઓની કરતૂત સંભળાવું તમને. એક હું વ્યક્તિનો નંબર સેવ નથી કર્યો, એ વ્યક્તિએ કોઈની જોડેથી મારો નંબર લીધો અને એનું દર્દ સાંભળજો. આ અધિકારી શું ખેલ કરે છે ને એ જોજો. આપણા અધિકારી બાબુઓ છે શું, સાંભળજો. જોઈ રહેલો છે રીસર્વેનો, તો હું રીસર્વેના એમાં હું પણ એક એનો ભોગી બન્યો છું કે મારી અહીંયા ગણદેવી મુકામે 49 વીંગા જમીન છે સર, સાંભળજો. અને એમાં છે ને મારી 4 વીંગા જમીન જે ઓછી કરી નાખેલી. 4 વીંગા જમીનની મેં રીસર્વે બાદ અરજી આપી, બરાબર છે. તો એ અરજી આપ્યા પછી મને એક ત્રાહિત વ્યક્તિનો એ લોકોનો સર્વેયરના ફોન આવ્યો કે ભાઈ તમે એક બ્લોક દીઠ 20,000ની લાંચ આપજો. તો લાંચ આપવા માટે એમને છે ને મને લગભગ મારા 20 બ્લોક છે, નાના નાના બધા છે, ભેગા મળીને મારી ટોટલ 49 વીંગા જમીન થાય છે. તો એ જમીન માટે એમની 5 લાખની લાંચ હતી. મેં એ ફરિયાદ માટે મેં એસીબી સુરત ને એસીબી ગાંધીનગર ને આ ફરિયાદ પણ કરેલી અને આ ફરિયાદના આધારે એ લોકોએ હુકમ કરેલ અને કલેક્ટરે પછી રીસર્વે માટે જે ડીએલઆર ના ખરા ને એમને પાછી ફેર માપણી કરાવી, એટલે ફેર જે કહીને ફરી રીસર્વે કરાવ્યો. તો એમાં મારી પાછી 2.5 વીંગા વધારી આપી અને હાલ મારી 1.5 વીંગાથી 2 વીંગા જેવી જમીન હાલ પણ મારી ઘટ છે. એની મારી વારંવાર રજૂઆત છતાં પણ કઈ કામ થતું નથી. એટલે આ રીસર્વેમાં બહુ મોટો ગોટાળો છે. એ રાજ્ય હિતેશભાઈ, એક અનનોન વ્યક્તિ, આ દર છે, જુઓ આ દર છે હિતેશભાઈ, આપણે વાત કરીએ છીએ ને, પણ આ અધિકારીઓ માટે તો મલાઈ ખાવાનો એક મોકો મળી ગયો. આ પણ તો હકીકત છે. અને એસીબીમાં આ વ્યક્તિએ અરજી કરી, પૈસા માગે, અરજી કરી, ત્યારબાદ પાછું સુધર્યું. આ સ્થિતિ છે. આના માટે તો ના આવે મારો ખેડૂત સાહેબ. રોનકભાઈ, આવો કોઈ પણ પ્રશ્ન હોય તો જે તે વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રીનો સંપર્ક કરજો. આવી કોઈ પણ કર્મચારી અથવા કોઈ પણ અધિકારીને બક્ષવામાં નહીં આવે અને આ સર્વે કામગીરી દરમિયાન કોઈ પણ ખેડૂતને અન્યાય થતો હશે તો એને ન્યાય નહીં મળે ત્યાં સુધી મહેસૂલ વિભાગ અને વર્તમાનની રાજ્ય સરકાર ખૂબ પ્રયત્નશીલ છે. એટલે ખેડૂતોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કે આ રીસર્વેથી એમની હયાત જમીનમાં ગુંઠાભાર પણ જમીનમાં ઘટાડો થશે. જેમની હયાત કબજાવાળી જમીનમાં, હું હજી ફરીથી કહું છું, 7 બરમાં લખેલી જમીન નહીં, હયાત એમની જે કબજાવાળી જમીન છે એની અંદર ગુંઠાભાર જમીનમાં પણ ઘટાડો નહીં થાય. હિતેશભાઈ, જુઓ, મારું તો બીજું નેટવર્ક નથી, મારી જોડે તો ખાલી રિપોર્ટર છે ડિસ્ટ્રિક્ટમાં. તમારા જોડે તો કિસાન મોરચાનું પણ નેટવર્ક છે અને બૂથ અને પેજ સુધીના માણસો છે. એક મેસેજ આપણાથી ના મૂકી શકાય કે કોઈ પણ અધિકારી આવો કરતું હોય તો જાણ કરો, આપણે જાતે જઈએ ને, હું બી આવું જોડે, બોલો, કરીએ ને આપણે આવું અભિયાન ના કરી શકીએ આપણા ખેડૂતના હિતમાં? હા રોનકભાઈ, કેમ નહીં. અમે આવા પ્રશ્નો આવતા હોઈએ છીએ, અમે સરકાર સામે મુકતા પણ હોઈએ છીએ અને સરકાર આ વિષયને લઈને ખૂબ ગંભીરતાથી જે તે અધિકારી અથવા જે તે વ્યક્તિ ઉપર દંડનીય કાર્યવાહી પણ કરતી હોય છે. આવા પ્રશ્નો હજુ પણ મારી સામે આવશે તો 100% ખેડૂતના પક્ષે રહી અને સરકાર સુધી આ વિષયને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. બિલકુલ હિતેશભાઈ, આપની નિષ્ઠામાં મને પૂરો ભરોસો છે અને હું ખરેખર કહું છું, બહુ ઓછા રાજનેતાઓ હોય છે કે જે પોતાના મૂળ જળ સાથે જોડાયેલા હોય છે. પૈકીના આપ છો અને તમારું ને મારું મૂળ જમીન છે, ખેતી છે અને એટલે જ આપનો આત્મા પણ એ જ બોલે છે જે મારો આત્મા બોલે છે. આશા રાખું આત્માનો અવાજ સાંભળજો, દિમાગનો અવાજ ના કરતા. નહીતર જો દિમાગનો અવાજ ચલાવવા ગયા તો હું પણ જર્નાલિસ્ટ બનીને બીજા ધંધે લાગી જઈશ, બીજા સમાચાર કલેક્ટ કરવા લાગી જઈશ અને તમે રાજનીતિમાં લાગી જશો. આપનો ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. ખેર સહદેવસિંહજી, આપે એક ખેડૂતનું દર્દ સાંભળ્યું, હિતેશભાઈની વાત પણ સાંભળી. હું તો પર્સનલી જાણું છું એ વ્યક્તિને, એ વ્યક્તિ ચોક્કસ તેના માટે લડતા પણ હશે, એક મર્યાદામાં નહીં બોલતા હોય. આપ શું માનો છો?
શું ખેડૂત લૂંટાઈ રહ્યો છે? રોનકભાઈ, હિતેશભાઈની તમે વાત કરીને મર્યાદા નડતી છે, બિલકુલ સાચી વાત છે કે અમને શું બોલવું, કેટલું બોલવું એની મર્યાદા છે. હવે હું અત્યારે એક યાદ કરીશ કે ભાઈ સરકાર એટલે રાજા, પ્રજાની વાત સાંભળવાની રાજાએ તૈયારી રાખવી જોઈએ. અત્યારે હું યાદ કરીશ, લોકો યાદ કરે છે કે રાજાશાહી સારી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરીશ, મહારાજા ભગવતસિંહજીને યાદ કરીશ કે એ ધાબળો ઓઢીને રાત્રે પ્રજા શું ચર્ચા કરે છે, પ્રજાના શું દુઃખ દર્દ છે, એ ધાબળો ઓઢીને રાત્રે નીકળી પડતા અજાણ્યા થઈને અને પ્રજાના દુઃખ દર્દ જાતે સાંભળતા હતા. એટલે એ વખતે લોકો સુખી હતા. અત્યારે શું છે, અધિકારીઓ જઈને કહી દે કે ભાઈ ઓલ ઇઝ વેલ, બધું આપણા રાજ્યમાં બધું બરોબર ચાલે છે અને બરોબર ચાલે છે, પણ ખેડૂતનો દર્દ ખરેખર સાંભળવા જેવું છે. મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આપની પાસે તજજ્ઞો છે, કર્મચારીઓની નિમણૂક કરો અને જે લોકોના ક્ષેત્રફળ ઘટી ગયા છે, ભાઈ હિતેશભાઈ વાત કરી કે ભાઈ કબજો, ભાઈ કબજો તો એની જે 6 હેક્ટર છે 6 હેક્ટરનો જ કબજો હોય. કબજો કંઈ ઓછું ખેડે નહીં, કારણ કે એક એક દાણા માટે ખેડૂત આજે એક એક દાણા માટે તલસે છે. ત્યારે તમે કહો કબજો હોય એટલો કબજો તો પૂરેપૂરો જ હોય, પણ એનું જે ક્ષેત્રફળ ઘટી ગયું છે, શા માટે ઘટી ગયું? તમારે સેટેલાઇટમાં ખામી હોય, તમારી માપણીમાં ખામી છે, એનો ભોગ ખેડૂત શા માટે બને? અન્યાયનો ભોગ શા માટે ખેડૂત બને? એને એની જેટલી જમીન છે ને એટલી જમીન 7/12 પાછી આપી દેવી જોઈએ. કોઈ ખેડૂત બાપડો તમે વિચાર કરો કે ભાઈ ભરતભાઈએ કીધું કે મારી જમીન વધી ગઈ ને, તો સામેથી સરકારને અરજી આપવા ગયા કે મારી આ જમીન વધી જાય છે, મારે નથી જોતી. સાહેબ, ખેડૂત ભોળો અને ગરીબ છે, લાગણીશીલ છે, એને હરામનું કોઈ દી ખાધું નથી ને એને હરામનું ખાવું નથી, અને એટલા માટે જ આ હેરાન થાય છે. ખેડૂતમાં જો આવી બીજી પેલી હોત ને હરામનું ખાવાની, તો એને ઘણું આવડતું હોય, પણ એને એવું કરવું નથી. પણ હવે ખેડૂતની દશા પેલી કહેવત જેવી થાય છે કે માલ ખાય મદારીને માર ખાય માકડું. ખરેખર ખેડૂતની પરિસ્થિતિ સરકારે સાંભળવી પડે, રોનકભાઈ. અને આપ માધ્યમ બની અને આ એક પ્રશ્નની પાછળ રહ્યો, અને સરકાર પણ મને આશા છે કે રાજેન્દ્રભાઈ ત્રિવેદી આ પ્રશ્નનો ચોક્કસ ઉકેલ કરશે, નહીતર ખેડૂતોને બહુ મુશ્કેલીઓ પડશે. સદેશિવજી, આપ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, છેલ્લે ભરતભાઈ સાથે વાત કરી લઉં. ભરતભાઈ, આખી ચર્ચા તમે સાંભળી, કિસાન મોરચાની વાત પણ સાંભળી, ખેડૂતોના નેતાઓની વાત પણ સાંભળી, એક પૂર્વ અધિકારી કે જેઓ આ ખેડૂતોના દર્દ માટે આખું કેરિયર છોડીને આવે એમને પણ સાંભળ્યા. હું થોડું ઘણું જાણું છું, મને પણ સાંભળ્યો. મેહોણી દેશી ભાષામાં કહું તો તમને ભરોસો છે કે નહીં કે મારા બાપ દાદાની, મને મારા ગામની જમીનની ખબર નહીં, તમને ખબર છે કે તમારા દાદાની જમીન તમારા નોમે જ રહેશે ને જ નકશા ઉપર રહેશે, અને આ રોનક નારાયણભાઈ કોંજીભાઈની જગ્યા જે મણુદ ગામમાં બોલતી છે ત્યાં જ હશે? આવું થશે ખરું? સાહેબ, તમારી વાતો તો સાચી છે, પણ હિતેશભાઈને તો પક્ષની મર્યાદાની જવાબ આલો પર પરદેશની ટેકનોલોજી કદી ભારતની ટેકનોલોજી હરખાવાની જરૂર નહીં. પરદેશનો છોકરો ખુલ્લામાં ભણતો નથી ને આપણા શિક્ષણ મંત્રીએ કહ્યું હું ખુલ્લામાં ભણું છું. આ બધી વાતો ખોટી છે. એટલે મારું કહેવું છે કે સરકારને આજે સંશોધનમાં કોઈ પણ અણુબોમ્બ નાખવાનો હોય, સંશોધન કરવાનું હોય તો રણમાં જઈને બોમ્બ નાખવો પડે. આમ જનતાના વચ્ચે બોમ્બ નંખાય નહીં. તો સરકારમાં આટલા બધા બુદ્ધિશાળી માણસો બેઠા છે, તો પછી એમને ગમે તે ગુજરાતમાં એક તાલુકાનું સર્વે પહેલું કરાવવું પણ નમૂના રૂપે. હપળો, અમારે ગામડામાં બેઠા પણ અમને ખબર તો પડે છે, અમે હાવ અબુધ માણો નહીં, ઓછું ભણ્યા છે, એનો અર્થ કે ગોડા તો નહીં. એને ગુજરાતમાં કોઈ પણ તાલુકામાં એક સર્વે કરાવવું પડે. એ સર્વે સફળ થાય તો આખા ગુજરાતનો કોન્ટ્રાક્ટ આપવો પડે. આખા ગુજરાતનો કોન્ટ્રાક્ટ શું કરવા આપ્યો? અને સાહેબ કહેતા હોય કે થઈ જશે, એક વર્ષમાં જો થતું હોય તો હું જાહેરમાં આ ટોપી કાઢીને બોળું કરાવીને ગાંધીનગરમાં તમે કહેવાય ઓફિસમાં આવું, આ શક્ય છે જ નહીં. પણ મૂળ સર્વે જે હતું એ જ કરવું પડશે. હિતેશભાઈ કી ધન્યવાદ છે. રાજેન્દ્રભાઈ ત્રિવેદીને હમણાં હું લાઈવમાં સાંભળું છું, એમના પ્રયત્નો સારા છે, સાચા છે. એમને જે અમદાવાદની બીજા પ્રોગ્રામો કર્યા એના વિશે હું એનું અભિનંદન આપું છું. પણ એમનાથી પણ આ કોકડું ઉકળ્યું નથી ભાઈ. આ કોકડું ગુજરાત રાજનું છે. એમાં શહેરમાં રોનકભાઈ કોઈક શહેરમાં રહેલા માણસો હોય એ લોકોની જમીન ના, મારા બિચારા બાપડા ગામડાના હજુ ઘણા ખેડૂતોને આ ઓની સર્વેની ખબર નહીં. અમે સમજણ પાડીએ, બોર્ડ ઉપર 2 વખત લખાયું કે ભાઈ આવી કોઈ ભૂલો હોય તો તમે જોડ કરો પંચાયતમાં, પણ તોય ઘણા ખેડૂતો હજુ અરજી આપવામાં રહી ગયેલા છે. આ તમે સત્ય વાત છે. એટલે મારું એવું કહેવું છે કે આ સર્વે રદ કરી
અને મૂળ સર્વે હતું એ કરો અને એના પછી તમારા ફેર સર્વે કરવાની ગણતરી હોય કે તમે દેશના ઉદ્ધાર માટે વ્યવસ્થા માટે કરો છો તો આપણા દેશમાં બેકાર યુવાનો બહુ છે. સર્વેની ટ્રેનિંગ આલો અને જો આઝાદી પહેલો પણ સર્વે થયું હતું તે ખેતરે ખેતરે ચાલતા ફરી થયેલું હતું. અરે અંગ્રેજોએ સર્વે ઓફ ઇન્ડિયાનો નકશો બનાવ્યો હતો, એની પણ આજે ગવર્મેન્ટ નોંધ લેશે. સર્વે ઓફ ઇન્ડિયામાં તો બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત હતું. જો એ લોકો ખેતરે ફરીને કરી શકતા હોય તો આજ તો જનસંખ્યા એદારે તો 33 કરોડ હતી, આજ તો 140 કરોડ છે. તમે યુવાઓને રોજગારી આલો, રોજગારીની વાતો કરો તો એ ખેતરે ખેતરે સર્વે થવું જોઈએ, સાચું સર્વે થાય, લોકોનું પોષણ થાય, બેકારનો ધંધો મળે. પણ તમે આ વરસમાં નહીં 5 વર્ષમાં કોકડું નહીં ઉકલાવું સાહેબ, ગમે તે કરતા હોય. પણ હું આ પડી અમારા ગામમાં જમીન ખેડૂત 1 મિનિટ એક ખેડૂતની જમીન ઘટી એને અરજી કરી એટલે કે બાજુના 4 ખેડૂતનું સર્વે કરાવો, બાજુના 4 ખેડૂતો એ જમીન મપાવતા છે ના મપાવું. એટલે આ વરસમાં નહીં 5 વર્ષમાં ઉકલાવું નહીં. મહેરબાની કરી અને જૂનું હતું ક્ષેત્રફળ કરો અને ખેતરે ખેતરે ફરી સર્વે થાય તો નવા યુવાનોને રોજગારીની રોજ બૂમો પાડે, રોજગારી મળશે. શું ખોટું છે ભરતભાઈ? સમયનો અભાવ છે, માફ કરજો, સમયનો અભાવ છે. આપ જે કહી રહ્યા હતા ને એ પૈકીનો એક બેદરકાર ખેડૂતનો દીકરો એક મિનિટ તમને લાખ અભિનંદન. ના હું તમને કહું ભરતભાઈ, નહીં ભરતભાઈ, હું પણ એ જ લાભપરવા દીકરો છું જે હજી જોવા નથી ગયો ખરેખર મારું ખેતર મારા ચોપડા પ્રમાણે, કાગળિયા પ્રમાણે છે કે નકશા પ્રમાણે. હું ભલે ડંફાસ મારતો પણ હું ગામમાં નહીં ગયો. આ પણ હકીકત છે અને મારા જેવા બહુ બધા લોકો હશે. બીજી વાત કરું, થોડોક સમયનો અભાવ છે ભરતભાઈ. બીજી વાત મારે શોર્ટમાં કહી દેવી છે. શોર્ટમાં 1 મિનિટ આપો મને. ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં ટાવર લાઈનો આવશે, એમાં વળતર આપતા નથી. એ પણ સરકારને નોંધ લેવી જોઈએ. એક ખેડૂતને 25,000, બીજાને 50,000. એના માટે જે દાર જાહેરનામું પાડી થોબલાની કિંમત નક્કી કરવી પડે. એમાં ખેડૂતોને ભોળા ખેડૂતોને 10,000 આપવું, કોઈને લાખ આપવું. એટલે ખેડૂતોને સંઘર્ષ કરવા માટે મજબૂર કરીશું. એ પણ સરકારની જવાબદારી છે. તમે જાહેરનું આપો એના હાથે થોબલાની કિંમત પણ નક્કી કરો કે પ્રોબ્લેમ આપલા આપવા પડશે. જી ભરતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સહદેવભાઈ, ટૂંકમાં એક કોમેન્ટ લેવી હતી. આનો નિકાલ કે રસ્તો શું? એકદમ ટૂંકમાં સમયનો. રોનકભાઈ, નિકાલ 2 જ રસ્તા છે. કાં મૂળ સ્વરૂપે આ યોજના પાછી લઈ જવાય, અથવા જે લોકોના પ્રશ્ન તો મૂળ જેને ક્ષેત્રફળ ઘટ્યું છે, નકશા બદલાઈ ગયા એ જ છે ને, તો ક્ષેત્રફળ ઘટ્યું છે એને જૂના 7/12 મુજબ ક્ષેત્રફળ દાખલ કરી દે અને નકશામાં જે કંઈ ફેરફાર કરવાનો થતો હોય ખેડૂતની અરજી લઈને એ મુજબ નકશામાં ફેરફાર કરી દે. ખેર, આ જ મુદ્દે જેની આપણે ચર્ચા કરી એ જ મુદ્દે દર્શકોના પ્રતિભાવની વાત તો કૂપના માધ્યમથી અમે સવાલ મૂકતા હોઈએ છીએ, દર્શકનો પ્રતિભાવ જાણતા હોઈએ છીએ. આજે અમે કૂપ પર સવાલ પૂછ્યો હતો કે જમીન સર્વે હોય કે પછી અન્ય બાબતો, શું સરકારો કે અધિકારીઓ કૃષિ ક્ષેત્રે દુર્લક્ષતા સેવે છે? આ સવાલના જવાબમાં કુ રિએક્શન ઓફ ધ ડે માટે અમે કુ યુઝર અલ્કેશ પટેલનો પ્રતિભાવ પસંદ કર્યો છે. અલ્કેશ પટેલે લખ્યું છે કે કૃષિ એ અસંગઠિત ક્ષેત્ર છે. ગરીબ ખેડૂતોની કાયદાની નબળાઈને પારખીને અધિકારીઓ જમીન સર્વે, માપણી સહિતની અન્ય બાબતોમાં ખેડૂતની સમસ્યાઓનો ઉકેલ લાવવાની દિશામાં ઇરાદાપૂર્વક ગલ્લા તલ્લા કરી મોટાભાગના કિસ્સામાં દુર્લક્ષતા સેવે છે. તે હકીકત છે. કુદરતી આપત્તિના સંજોગોમાં સહાય ચૂકવવામાં આવતી નથી તો ક્યારેક વિલંબ કરવામાં આવે છે. અધિકારીઓની આવી નીતિથી જગતનો તાત આજે દુઃખી છે. તમે પણ હું તો બોલીશમાં તમારો અભિપ્રાય આપી શકો છો. એ માટે એબીપી અસ્મિતાના કોઈ હેન્ડલને આપ ફોલો કરો. રોજ અમે આ પ્રકારે અભિપ્રાય પૂછતા હોઈએ છીએ. અમે ઈચ્છીએ છીએ આનો નિકાલ થાય. હું ફરીથી કહીશ, કેમ કે રાજેન્દ્રભાઈ ત્રિવેદી રાજના નવા મહેસૂલ મંત્રી જે બન્યા છે તેમની કાર્યપદ્ધતિને હું પણ જાણું છું ને ગુજરાતે પણ જોઈ છે. છેલ્લા 3 મહિનામાં મહેસૂલ વિભાગમાં દસ્તાવેજની નોંધણીની છાપેમારી હોય કે કર્મચારીઓ જે ઓફિસો હોય છે ત્યાં દલાલોની ઇન્વોલ્વમેન્ટ હોય, આ તમામ મુદ્દે આ વ્યક્તિએ, આ મંત્રી જાતે ગયા છે અને જાત તપાસ કરી કાર્યવાહી પણ કરી છે. એ પૈકી ગઈકાલે પણ આ જ પ્રકારનો કિસ્સો હતો અને એટલે જ ભરોસો છે કે જો આ જ પ્રકારની જો કાર્યવાહી મહેસૂલ મંત્રી અન્ય ક્ષેત્રમાં કરી શકતા હોય તો જો વધુ આના ઉપર ફોકસ કરાશે તો ચોક્કસથી જમીન રીસર્વેના જે આ ગૂંચવણ છે એ ગૂંચ ઉકેલાશે. અને રાજેન્દ્રભાઈ, ગુજરાતના ખેડૂતો વતી હું મારા રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને વિનંતી કરું છું, અપીલ કરું છું કે આ ખેડૂતોનું દર્દ છે, ખેડૂતોનું દર્દ આપ સાંભળજો, ખેડૂતોના દર્દને દૂર કરવાનો પ્રયાસ કરજો. અને ખેડૂત હર હંમેશ દુઆ આપતો હોય છે અને આ ખેડૂતની દુઆ મળીને
તો માત્ર તમને જ નહીં, તમારા પક્ષને કે સરકારને જ નહીં, પણ આપણા ગુજરાતને વધુ ઉન્નત બનાવશે.